હેન્ડલ ને પેન્ડલ બે અમારા હાથમાં રહેવા દેજો. બે જણા સાયકલ હાંકતા હતા, સાયકલ. પછી ખબર ને અમે નાના નાના જે હતા ને ખબર હતી પ્રેમજી દાદા, આપણે ડબલ સવારીમાં સાયકલ હાંકતા, એટલે થોડુંક ઢાળ જેવું હોય ને તો પાછળ બેઠો હોય એ પેન્ડલ મરાવે, ડબલ પેન્ડલ. બરોબર? એ ઢાળ ચડતા હતા પણ ઓલો પાછળ બેઠો તો એ પેન્ડલ મારી મારીને થાકી ગયો, કારણ કે હેન્ડલ આગળ વાળાના હાથમાં. એવા પેન્ડલ માર્યા, ઓલો થાકી ગયો, ઢાળ માંડ અડધે ચડ્યો. પણ ભાઈ બહુ તારી સાયકલ ભારે, તાકે સાયકલ ભારે નથી, પાછી ન પડે ને એ હાટું બ્રેક મારી રાખતો હતો. એ આગળ જવા ગયો, આગળ જવા ગયો, હાવ બ્રેકો હાથમાં રાખોમાં જીવન. અને હમણાં જે વાત કરી ને કે અત્યારે આ મોબાઈલે ખરેખર માણસને મારી નાખ્યા. હા હા મારા આ જરૂરી છે, હું એમ નથી આનો બરોબર સ્વીકાર કરો, પણ નેગેટિવ, હકારાત્મકતા. બાકી તો બહેનો રસોઈ કરતા કરતા તે રોટલીની વાસ આવતા ખરેખર હરેશભાઈ આમ આમ જ આમ આમ બસ સ્ટેન્ડે બેઠા હોય તો આમ, રેલવે સ્ટેશને બેઠા હોય તો આમ. એ આમ થઈ જાય ત્યારે એમાં હું હશે, અને મને એ નથી સમજાતું કે આને લોક હું કામ રાખવો પડતો હશે. એક જણો ઓફિસે બેઠેલો ને, જમરાજ આવ્યા, યમદેવ પોતે કાલે તને લેવા આવ્યો. અરે કે હોય મને, હું હાવ તંદુરસ્ત, મને કોઈ તકલીફ નથી, નથી એ કે સ્ટેન્ડ બુક આવ્યું, હું એકદમ રેડી છું, તમે મને જમરાજ બાપા મને શું કામ લઈ જાઓ? એટલે જમરાજે કીધું તું મને બહુ ગમશો એટલે મારે તને હેમ ખેમ લઈ જાવો. હાજો ના. અરે કે પણ મને મારે હજી કેટલા પ્રોગ્રામ કરવાના બાકી છે, તારીખો લેવા. એ કે ન્યા ડાયરા કરજે, હું હાસું કહું, મારે તને એમ કેમ લઈ જાવ. અરે કે પણ કાંઈક તો ભૂલ હોય ને? તો કે ભૂલ કાંઈ નથી, ભૂલ મોબાઈલની છે. કે કેમ? તારો મોબાઈલ ક્યાં? આ લે ઘેરે રહી ગયો. એટલે કહું બેટા હાલ, અને લોક ખુલી ગયો છે, અને તારે બદલે મેસેજમાં ઈ જવાબ આપે. મોબાઈલ મારી નાખ્યા સાહેબ. આમ 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 જ હું ખરેખર મારો 90% ફોન બંધ હોય. મારા મિત્રો છે બધાને ખબર છે. ક્યારેક મારા છોકરાઓને કામ હોય ને તો એ મારા ડ્રાઈવરને ફોન કરે, પપ્પાને કેમ ફોન ચાલુ કરે? તો ડ્રાઈવરે સામો કે પણ કામ શું છે? હા પપ્પાનું કામ છે. મારે કામ નથી. કેટલા ડાયા છો તમે. યોગેશભાઈ એક જણો આમ મોબાઈલ લઈ ઘણા હાલ્યા જતા હોય આમ આમ હતો, એની હારે ભટકાઈ ખબર નથી. બોલો દિવાલ હારે ભટકાય, સોરી દિવાલ છે તારી માં, સોરી. એક જણો આમ 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 જતો હતો ને ઘરે 15 માળનું બિલ્ડિંગ હતું, 14મા માળે રહેતો હતો. એ આમ કરતો લિફ્ટનું બટન દબ્યું, લિફ્ટ આવી. આમ કરતો લિફ્ટમાં અંદર વહી ગયો, દરવાજો બંધ થયો. આમ કરતો 14મા માળનું બટન દબ્યું, લિફ્ટ ઉપડી. એ આમ તે પણ વચ્ચે કોઈ રોકાયું હોય ને, એ 7મા માળ વાળા કોકે રોકાવેલી. હું તો આમ જ હતો. જેવી લિફ્ટ નો દરવાજો ખુલ્યો તો મારો દીકરો નીકળી ગયો આમ કરતો. જવાનું હતું 14:45 અને 7:45 એ જ લાઈન નો ફ્લેટ હો. એ 7:45 નું બટન દબ્યું, અંદર બેન આમ કરતા દરવાજો ખોલ્યો. ઓલો આમ કરતો સોફે વહી ગયો. બેને આમ કરતા રસોડામાં વહી ગયા. બેને આમ કરતા પાણી લાવ્યા. ઓલે આમ કરતા પાણી પી લીધું. પછી બેન રસોડામાં, ભાઈ સોફે હતો. 14:45 બેઠો તો 7:45 બન્યું એવું 7:45 આવ્યો.
એ આમ કરતો જ આવ્યો. એને આમ કરતા ડોરવેલ દબાવ્યો એટલે અંદરથી 1445 ઉભો થયો. એ આમ કરતા દરવાજો ખોલ્યો. ઓલા 745 1445 ને જોયો અજાણ્યા માણસને. તે ઈ સોરી કીન વયો ગયો. એમ કે મારે ભૂલથી કોક ના ઘરે વયો. તમારો સમય બદલાવી નાખે, તમારો રસ્તો ચુકાવી દે, એ તમારી વ્યવસ્થા નથી, વ્યસન છે. આ નાના હોના વ્યસનો નહીં કદાચ કરે, પણ આ ભયાનક જે વ્યસન છે. એટલે કહું છું ધાર્મિક રહેજો. જે પરિવારમાં ભાગવત પીડ્યું છે, જે પરિવારમાં સદગુરુની પૂજા થતી છે, જે પરિવારમાં સવારમાં કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવાની સહિતમ નમામી, આવું જેના ઘેરે સવારમાં 6 વાગે. મને યોગેશભાઈ મારે એક સપનું છે, જીવું ત્યાં સુધી જો પૂરું થાય, કે સાંજના 7 વાગે ઓસમાણભાઈ મને બહુ ગમે છે કે તમારો નમાજનો ટાઈમ થાય ત્યારે દુકાનો રેઢી મૂકીને માણસ નમાજ કરવા વયો જાય. એમ 7 વાગે તમે ભલે હાઈવે ઉપર હોવ, પણ જે નજીક ગામ પડે અને મંદિરની ધજા ભાળી જાઓ તો 7 વાગે ગાડી તમારી ન્યા વહી જવી જોવે સાહેબ. અને ભલે પછી કદાચ કોઈ ગામ ન હોય, પણ 7 વાગે જ્યારે તમારી ગાડી ગમે ત્યાં સાઈડ થઈ જાય અને 10 મિનિટ તમે ગાડીમાં બેઠા બેઠા તમારા ભગવાનનું ભજન કરી લો. એ ભારતનું ચિત્ર કેદી એવું બને કે 7 વાગે આખો દેશ ઘડીક બંધ હોય. પણ આપણને ટેવ શું પડી છે ખબર? ભી પડે ત્યારે જ ભક્તિ થાય. મારા દીકરા લોકડાઉનમાં હાવ ગોટો વળી બારું નો નીકળે હો, અડી જાય તમારો બાપ. અરે એક જણો કોઈ દી ઘીરે નહોતો રહેતો, હોન્ડા લઈને કાવા જ માર્યા કરતો એરુડાની ઘોડે. લોકડાઉનમાં હાવ લોક થઈ ગયો. તો એક દી હું તો કોઈ દી ઘીરે રહ્યો નહોતો, બધે કઈક ને કઈક પ્રવૃત્તિ સેવા કરતા. મેં માસ્ક નહોતું બાંધ્યો. અને એટલું નહીં સાહેબ, સદગુરુ ભગવાનની કૃપા જોઈ લો, હું એક પણ દર્દીને અડ્યા વગર નહોતો રહેતો. પહેલી લહેરની વાત કરું છું, જે અતિ ભયમાં હોય. કારણ કે આ પહેલી વાર એવું થયું કે ઘરના હગો બાપ નો મળવા આવે એટલે ડોક્ટર ના પાડે છે, ના ન જવાય. ભાઈ એ એક લહેર આવી હતી કે આપણે જેને અભિમાન હતા ને કે મારે એટલા ભાઈઓ છે, મારી પાસે એટલા રૂપિયા છે, કોની તાકાત કે મારી સામું જોઈ શકે. પણ એ કરોડો રૂપિયા હતા, પણ હગો ભાઈ નહોતો મળવા આવતો, કાચમાંથી જોઈને વયો જતો હતો. અને ત્યારે આ માણસ કહેતો બસ એટલું જ. તોય પાછા હતા એવા ને એવા આપણે થઈ ગયા. આપણને ભૂલી જતા બહુ આવડે છે. આપણે અર્જુન તો નથી ને. અર્જુન 18 દિવસમાં 2 ભૂલી ગયો, વિરાટ રૂપ દેખાડ્યું હોવા છતાં. પણ કૃષ્ણ કોણી મારીને કહેતો કે કરણ આવે ને સામે, એટલે કરણ બાણ મારે એટલે 4 તહુ રથ પાછો જાય. અને અર્જુન તાકાતથી બાણ મારે તો જોજન રથને નાખી દે, કરણના રથને. પણ પાછો કરણ આવે અને અર્જુનના રથને જેમ કહેવાય બાણ મારે, 4 તહુ જ ખાલી પાછો હટે. એ 4 તહુ ખાલી કરણ બાણ મારે ને રથ પાછો હટે ને, તો ભગવાન કૃષ્ણના મોઢામાં શબ્દ નીકળે, વાહ કર્ણ, વાહ કર્ણ. અર્જુન પાછો બેહી ગયો, હું વાહ કર્ણ, હું 1 જોજન નાખી દઉં એના રથને, અને એ ખાલી 4 તહુ પાછો રથ લે, ત્યાં તમે વાહ કરણ કયો છો. અર્જુન ભૂલી ગયો? આ તારા રથ ઉપર હું સૌદ બ્રહ્માંડ નો વચન લઈને બેઠો છું, અને તું કેવલ કરણના રથને ફેંકે છો. એ 4 તહુ રથને નાખે છે, પણ સૌદ બ્રહ્માંડના અધિપતિની સાથે પાછો નાખે છે. બાકી હવે તારે બહુ હજી પાવર હોય તો ઘડીક રથથી હેઠો ઉતરી જાવ અને જા કરણ ઉતરતા નહીં. મારો કહેવાનો સુર છે, આ પરિસ્થિતિ ધર્મની નજીક રહેવાની છે. અત્યારે આ વાત હું આ વિષય મેં લીધો એટલે કહું, આ મોબાઈલે કયેકના પરિવારને હળગાવી નાખ્યો છે. કયેક દીકરીઓને આહુડા પડાવ્યા છે આ મોબાઈલે. જેની પાસે ધર્મ નહીં હોય ત્યાં વિશ્વાસ નહીં હોય.
અને જ્યાં ધર્મ હશે ત્યાં વિશ્વાસ હશે. દાખલા તરીકે કોઈ દીકરી દીકરાએ સંબંધ કર્યા હોય તો અત્યારે તો પહેલું વહેલું હામાં મોબાઈલ જ લઈ લે. અને મને હજી નથી ભાઈ સમજાતું કે સંબંધ કરે ત્યારે કેવો પ્રેમ હોય. એ પ્રેમ વયો ક્યાં જતો હોય છે? પેલા વાતો કરે, હાલો ગુગુ બોલો તાવળે સામે શું કે હું એના મમ્મી બોલું, તો પછી એને આપો ને. મમ્મી કે લે બેટા, બે ત્રણ આવે ને ડાભોળિયા, ડાભોળિયો આખો જબો કઢાવે ઘરે રહેતા હોય તો. આ સાલુ ઘાણીમાં કોઈ શું કામ ભરાવતા છે? દોઢ ડાયા આ ઘરે કેમ મૂંગા રહેતા હશે? મને ઘરે તો ભાંગી નાખ્યા માં, પણ હજી કુવારા હોય ને, મૂળ વાત ધ્યાન રાખવાને હાલ્યા કરે બધું. પણ મારે પાછું ટ્રેક ઉપર ચડતા વાર લાગે. મને શું કહેવાય, આમ હાલ્યા જતા હોય ને ફર્સ્ટ ક્લાસ 120 ની સ્પીડમાં જતા હોય અને ઓછીતા ફાટક પડે ત્યારે. ભક્તિ 7 પ્રકારની છે. એમાં પ્રથમ ભક્તિ છે શ્રવણ, પેલા સાંભળતા શીખ. અમિત શાહ પાર્લામેન્ટમાં બોલતા હોય ને, વચ્ચે કોઈ બોલે તો સુનને કી આદત રખો. अमित शाह बोलो, सुनना सीखो. इस देश ने 80 साल तक सुना है, अब हमको सुनने की आदत डालो. अब सालू पार्लियामेंट में कहे, माननीय अध्यक्ष श्री आपका माध्यम से कहना चाहता हूं, उसको बोलो मौन हो जाए. अब बोले. पहली भक्ति है श्रवण, सांभळता शीखो. સમય ઘણો થયો છે, કારણ કે આપણે પાછું મને એ નથી સમજાતું, લગ્ન પેલા કેટલો પ્રેમ હોય, ગળગળા થતા. ફોનમાં વાતો કરતા હોય તો આમ ગુલ્ફી ઘડે ઓગળતો હોય. આપણે એમ થાય કે આગળ ડબલે ડોલમાં ફરવો પડશે. ઓલી બિચારી દીકરી રણજીતભાઈ, ઓલી દીકરી ઘડીક ન બોલે ને તો શું કે, બકા કાંઈક બોલ ને, બકા બકા લે બકા પર. આ બકું આવ્યું ક્યાંથી એ નથી સમજાતું. ઓસવાણભાઈ ભાગવત નું પાત્ર છે બકો ને બકી. બકી બકી હિજ પૂતના, પૂતનાનું નામ બકી છે, એનો ભાઈ બકાસુર. હા, બેન ભાઈ છે બકાસુર અને બકી. ભાગવત ના પાત્રો છે. હા, તમે બધા ભાગવત સાંભળ્યું હોય એટલે બધાને ખબર જ હોય. આ તો ખાલી વાત કરું છું. તમે ઘરે ભાગવત સાંભળ્યું છે? ફોનમાં બકા કાંઈક તો બોલ. 15 મિનિટના ફોનમાં 45 વાર કે કાંઈક તો બોલ. એનો એ લગ્ન પછી 20 વર્ષ એવું કે તું મૂકી બેસ. आदत डालो सुनना, सुनने की आदत डालो. मैं शतरंज नहीं खेलता क्योंकि मुझे कोई दुश्मन नहीं है. और सुन लो, मैं मित्र के साथ कभी खेल नहीं खेलता. કેટલું હિન્દી આવડે પણ બોલું નહીં, પણ નીકળે કુવારું બધું આથી. એ તમારે ધ્યાન રાખવાનું. એક વાર જો સાંભળવાની આદત પડી ગયો તો જેમ હારો ગોવાળ ગાય દોવા બેહે અને જેમ ગાય પ્રહાવા દેતી જાય હારું દોતા આવડે તો, એમ કલાકાર પણ ગાય હોય છે. હામો કોક નેત્રા બાંધવા વાળો જોવે, ખાલી થઈ જાય તમારે હાટું આતરડા કાઢીને મૂકી દે. અને જેને ખાલી થતા આવડે ને એ હામા માણાને ફૂલ કરી શકે. પછી બોટલ પણ હોઈ શકે, એ પણ માળી ખાલી થાય છે. नशा हर चीज में होता है बेटा. प्रेम भी नशा है, ये मित्रता भी नशा है. મને મારા ભાઈ બંધોનો માયાને નશો છે. આવા બધા ભાઈ બંધો. એટલે સુનો, એ મોબાઈલ है ને, એ ચાલા घर में होली जगा देता है.
દાખલા તરીકે દીકરી દીકરાનો સંબંધ થાય, ગંભીરતા લેજો વાતમાં, એટલે સામસામા નંબર લઈ લે. હવે સાંભળો કે દીકરીને એની સાથે અભ્યાસ કરનારી કોઈ બેનપણી હોય અથવા તો કુટુંબની કોઈ દીકરી હોય, એનો ફોન આવ્યો હોય, એની સાથે વાત કરતી હોય, એ દીકરી આખા પરિવાર સાથે સવાઈ ગયેલી હોય, જે ફોન આવ્યો એ પણ લે મમ્મીને દે, લે હું વાત કરી લઉં, લે મમ્મી મારી બેનપણીનો ફોન છે, લે કાકાને આપું, પપ્પાને આપું. એ 15 મિનિટ ફોન ચાલે એટલામાં ઓલો ઘૂઘો ટ્રાય ઉપર ટ્રાય કરતો હોય, જે હજી ખોડાણો છે, હજી ખાલી એક વીટી આપી વીટેલને, એ 10-15 ટ્રાય કરે, પછી એ બીજી જ આવે એટલે એ ફોન ઉપર ફોન કર્યા કરે. પછી અહીંયા દીકરીનો ફોન પૂરો થાય અને પછી ઓલા છોકરાનો જે સંબંધ કર્યો એનો રિંગ વાગે અને દીકરી ફોન ઉપાડે તો પેલું શું બોલવાનું? એ કોની સાથે વાત કરતી હતી? આવું પૂછે ને એને અરે ચોખવટ ન કરતા એને કહેજો કે તારા બાપા હારે વાત કરતી હતી. એ કોણ પૂછશે? જેના ઘરમાં ધર્મ નથી. જ્યાં ધર્મ હશે ત્યાં વેમ નહીં હોય, એ પૂછી જ નહીં શકે. આ ગીતો, આ ભજનો, આ ધર્મ એ વિશ્વાસ અપાવે. છેલ્લી વાત પૂરી કરી ઓસમાણભાઈને મારે હામીરને રજૂ કરવા છે. લક્ષ્મણજી પૂછે છે, હાલો ને લઈ લો. એક કાને થઈ જજો બધા, એક જ મિનિટ, નહીં જરા બીજી વાર આ વાત નહીં સંભળાય. વ્યસ્ત વ્યસ્ત થાય એટલે રેકોર્ડિંગ ચાલુ થઈ જાય, જે પેલા બોલતા હોય એ પીડ્યું જ હોય અંદર બોલી જાય. લક્ષ્મણજી કહે છે, હે લંકાપતિ, રઘુકુળ ભૂષણ પ્રભુ શ્રી રામના લઘુ બંધુ લક્ષ્મણ આપને પ્રણામ કરે છે. આઈએ લખન, હે ભાનુ કુલભૂષણ, રાવણ એને સૂર્યનો કુલભૂષણ કહે છે. હે ભાનુ કુલભૂષણ, તમે ખરા શિષ્યને લાયક છો. લંકાનું મેદાન હશે, 11મો દિવસ હશે, લોહીના જાબોલિયા ભર્યા હશે, એની વચ્ચે જ્ઞાનની વાત કરે છે. હે મહારાજ લંકેશ, મને પ્રભુએ મોકલ્યો છે આપની પાસે, મને યોગ્ય માર્ગદર્શન આપો. બહુ મોટી વાત છે પણ ટૂંકી લઉં. કહે છે રાવણ, લક્ષ્મણ, પાયામાં ઘમંડ છે. કોઈને સત્તાનું ઘમંડ હોય, કોઈને સંપત્તિનું ઘમંડ હોય, કોઈને રૂપનું ઘમંડ હોય, કોઈને કલાનું ઘમંડ હોય, કોઈને પરિવારનું ઘમંડ હોય, કોઈને જ્ઞાનનું ઘમંડ હોય, કોઈને વિદ્યાનું ઘમંડ હોય. અંતે ઘમંડ મારી નાખે છે. લક્ષ્મણ, સત્તા અને સંપત્તિના ઘમંડના તો સમાધાન છે. રાવણ કહે છે, હે લક્ષ્મણ, સત્તા અને સંપત્તિના ઘમંડના તો નિવારણ છે, જ્ઞાનના અને વિદ્યાના ઘમંડના અભિમાન, એનું કોઈ નિવારણ નથી. લંકેશને જ્ઞાનનું ઘમંડ હતું, વિદ્યાનું ઘમંડ હતું. અને જ્યારે પ્રભુ રામ, લખન એ વિદ્વાન નથી, એ વિદ્યાવાન છે. પ્રભુ શ્રી રામ જ્ઞાની નથી, એને ઘમંડનું જ્ઞાન છે. અને કેવલ જ્ઞાનનું ઘમંડ હતું, પ્રભુ રામને ઘમંડનું જ્ઞાન છે. અને બહુ સરસ વાત હવે યોગેશભાઈ કરી છે રાવણે, કે સાંભળો લક્ષ્મણ, જ્યારે જ્ઞાનનું ઘમંડ આવે, વિદ્યાનું ઘમંડ આવે, ત્યારે આપણી નજીકના સ્પર્ધામક લાગે, આપણને આપણી નજીકના દુશ્મન લાગે, આપણો પરિવાર દુશ્મન લાગે, નજીકના હોય દુશ્મન લાગે. મારા ભાઈઓ મને દુશ્મન લાગ્યા. રાવણ કે મને કુબેર દુશ્મન લાગ્યો, મને વિભીષણ દુશ્મન લાગ્યો. અને સાંભળે જો લક્ષ્મણ, જે જ્ઞાનવાન હોય ને એને બધા મિત્રો જ લાગે.
વિભીષણ મારો ભાઈ હોવા છતાં, એ દુશ્મનનો ભાઈ હોવા છતાં પ્રભુ રામે એને મિત્ર તરીકે સ્વીકાર્યો. એને ક્યાંય ન પૂછ્યું કે કાંઈ અહીંયા અખતરો કરવા નથી, વહેમ ન પડે એને, બસ આવી ગયો સ્વીકાર. એને દુશ્મનમાં મિત્ર દેખાય અને ઘમંડ આવે જ્ઞાનનું, તો ભાઈમાં પણ દુશ્મન દેખાય. આ બધા વડીલો અમને ગમે છે ને એનું કારણ એ છે કે આ બધા પાસે કોઈ વિરોધી નથી, બધાને યારે પ્રેમ કરનારા છે મારા ભાઈ. મને ખરેખર કોઈ પણ ગાતું હોય, હવે હું તૂટી જાઉં, મરી જાઉં, ગમે એમ કરું, હું આને જેવું ગાઈ શકવાનો છું અને આ મારી જેવા જોક્સ નથી કરી શકવાના, તો હરીફાઈ છે નહીં. એની કરતા સાથે મળીને એક થાવ. બધા નોખા નોખા આકાર લીધા છે. કોક શીણિયું બન્યા, કોક હથોડા બન્યા, કોક કરતું બન્યા, કાપે અમુક કાતરું બન્યા, અલગ અલગ જ્ઞાન આપણે બધા. એકવાર છેલ્લી વાત કહું, લોખંડનું સંમેલન થયું, ઘણ એનો પ્રમુખ ઓસમણભાઈ, અને પ્રમુખ તો આવો જ હોવો જોઈએ ને, ઘણ જેવો, માથે પીડ્યો નથી, ભૂકા કાઢ્યા નથી, ગમે એવા વાંકા સુકાય ને સીધા કરી નાખે. સંમેલનનો મુદ્દો એટલો જ હતો કે આપણે બધાએ છીએ ઈશ્વરે મોકલેલા, પણ આપણે નોખા નોખા આકાર લઈ લીધા છે, માટે હવે એ આકાર છોડી ગયો, જ્ઞાતિ વ્યાતિ છોડી ગયો, આકાર છોડી ગયો. એક થાવ. તો એક ક્યારે થવાય? તો કે અંદરથી પીડા થાય તો, ઉકળો તો, ટાઢા ઠમ હોય તો એટલો હાલ્યા કઈ નહીં, હાલ્યા ન કરવું જોઈએ, આ મત થવું જોઈએ. એટલે મોટો યજ્ઞકુંડ કર્યો કે આમાં બધા પડો, ઓગળી જાઓ અને પોતાના જે આકાર લીધા છે ને એ ભૂહી નાખો અને એક આમ રસ થઈ જાવ, એક રસ. તરબોળ પેલા શીણીને બોલાવે, એ શીણી ખાબી, તું એ કોકના કટકાત કરીશું, દાંત કરતી જાય, કાપતી જાય. હા, શીણી એવી હોય, દાંત કાઢે ને કાપતી જાય. હું કામ? ઓલો હથોડો પડે ને તો અહીંયા તીખારા થાય, એ દાંત કાઢે છે. કાપતા કોકના હરખ થાય, એ શીણિયું, શીણા. એ શીણી પડ્યામાં શીણીએ કીધું, પ્રમુખ સાહેબ સાંભળજો, હું એકલી નથી કાપતી, તમારો ભાઈ હથોડો મારી માથે પડે છે, બોલાવો હથોડાને. હગા ભાઈને નાખવાની તાકાત હોય એ પ્રમુખ હોવો. હથોડાને કીધું ખાબે કાંઈ લઈ. તો હથોડો કે સાંભળજો મોટા ભાઈ, હાણસી પકડી રાખે છે, એ હાણસી નાખી ટૂંકી વાત લઈ લઉં. હથોડો ગયો, શીણી ગઈ, કાતરને બોલાવી, કાલે તું એકના બે જ કર, ખાબાઈ ઈ ગઈ, કોશિયું લાવ્યા, મરસાજ ખાંડ, ખાબાઈ સોઈને સુયાને પતિ પત્ની બેન બોલાવી, હાલો એ પડો, આ હવાર સુધી હાલે પણ અહીંયા પૂરું કરું. સોઈને કીધું પડે, તા તો સોયે લાજ કાઢી, પ્રમુખ સાહેબ માફ કરજો, અધ્યક્ષ સભાને અમારે કઈ ન કહેવાય, ચેરમેન સાહેબ ને. હા, મેં કોઈ દી કોઈનું ખરાબ ન કર્યું, અમે તો નોખા હોય ને ભેગું કરવાનું કામ કરીએ છીએ, અમે બે માણસ હુયો ને હુઈ. પ્રમુખે કીધું કે હે શિબલી, અધ્યક્ષ ને સલાહ દેશો, તું ભેગા કરે એમ. સમાજમાં હોય આપણે લાગે ભેગા કરે, પણ મારા દીકરા બે કરી બાખાત પાડતા, હું આવો પછી આ પાડ્યો, હું આવું પછી આ પાડ્યો. ત્યારે હથોડાએ કીધું કે એ તો ભલું કરો, દોરો ભેગા કરતા આવે, બાકી તમે બે કરી બાખાત પાડો છો. ટૂંકમાં અંતે બધા ખાઈ ગયા. આ નવા નવા અર્થ હોય ને હાચે નીકળે. ટૂંકમાં બધા ખાઈ ગયા અને બધા પીગળીને પોતાનો કલા, સાહિત્ય, સત્તા, સંપત્તિ, ઉદ્યોગપતિ બધા ભેગા થઈ અને ઓગળી ગયા અને એક બન્યા. એ મોટો થંભ બન્યો, એ હરણાકસે મગાવ્યો અને જેથી ભક્તિ રૂપી પ્રહલાદે બથ ભરીને તેથી થંભ ફાટ્યો ને નરસિંહ પ્રગટ્યો. એમ જેથી ભારતના આધારે વરણ એક થઈ જાય ને ત્યારે પાછો કલંકી અવતાર આવી અને ધર્મ સ્થાપશે. એનું સ્થાપન મોદી સાહેબે કરી નાખ્યું છે. મારો કહેવાનો અર્થ એ છે, નરેન્દ્રભાઈ મોદીએ સ્થાપન કરી નાખ્યું છે. કલ મેં રહું યા ના રહું. હમણાં હું મળ્યો અને ખરેખર તમારા ફોટા ગમે એટલા મોદી સાહેબના જોઈ લેવા, પણ અમે બે ઉભા હોય ને જેમ બે દાંત કાઢી એવો ફોટો એ કે મોદી સાહેબનો નહીં. જ્યારે મળે ત્યારે એટલા ખડખડાટ દાંત કાઢે. એમના માતુશ્રીની વંદનાનો કાર્યક્રમ વડનગરમાં
મને આ વખતે ગયો ત્યારે યાદ કર્યું મને કે માયાભાઈ તે વડનગરને રડાયું હતું મા વંદનામાં, અને ન્યાલી મેં એક સૂત્ર લીધું. મોદી સાહેબ કહે કે એક પેડ માં કે નામ. દરેક માણસો પોતપોતાના માતાના નામનું એક ઝાડવું રોપે. આપણો વડાપ્રધાન કહે છે સાહેબ. એટલે મજા જ આવ્યા કરે. એટલે આનંદ એ આવે કે નાના બાળકને રાજી કરી શકો ને. હમણાં આગળ ઓસમાણભાઈ જે ખરજમાં જતા હતા, જેટલું નીચે ગાઈ શકે. હું તો આમાં મને વડીલોને જોતા મને ખરેખર નથી, બધાને ખબર છે કે મને સારેગામા પધની સામે મને ખબર જ નથી પડતી. હાર્યો જ આવું છું એમના. પણ જેટલો મેં સાંભળ્યું છે આ બધા પાસેથી કે જેટલો ખરજમાં નીચે જઈ શકે ને નીચેના સૂરમાં, એટલો જ સામેના સૂરમાં જઈ શકે. એમ તમે જેટલા નાના માણસને મળી શકો ને એટલા જ મોટા માણસને મળી શકો. આ યોગેશ સાગરમાં એ તાકાત છે સાહેબ કે નાના માણસને પણ મળી શકે અને મોટા માણસને પણ મળી શકે. અને વર્ષોથી જે આ કરે છે એને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને વિનંતી કરો હવે બાપ દીકરાને બેયને, आजा रे माही तेरा रसता वो देख लिया. आजा रे અરે ગાતા મજા આવે સાહેબ. એકવાર મોરારી બાપુ ને અમે સાંભળતા હતા ત્યાં, અને ઓસમાણભાઈ જે જમાવટ કરી તે સાહેબ મેં છૂટા લાવેલો હતો ને બધા પૈસા ખાલી થઈ ગયા. એટલે બધા બાપુ કે હવે મેં બાપુ હવે તો આની સામે હું ગલોટિયા ખાવતો થાય. બોલ્યા હતા ને બાપુ યાદી કરાવી. હું બાપુ હવે આની સામે હું ગલોટિયા ખાવ દડું તો થાય. અને હું દેવું આપણે બસ બાપ એ ભારતની સંસ્કૃતિ નામ ગાતા રહ્યો અને લાંબી આયુષ આપે ભગવાનને, અને બાપ દીકરાનો એવો પ્રેમ આપે. અને થોડાક દિવસ પછી ખબર ન પડે કે આમાં કોણ બાપા ને કોક દીકરા. ન બાપ ન બેટા ન મિત્રો ન ભ્રાતા, બસ ઓતપ્રોત. અને આજ ઓતપ્રોત નો આવો પ્રોગ્રામ થયો છે એટલે હું વિનંતી જોરદાર તાળીના ગરડાથી વધાવો ભાઈ શ્રી આમિર અને ઓસમાણ ભાઈ મીર. તાળીના ગરડાથી વધાવીએ. ધન્યવાદ.